નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન પાઠ 2 અભ્યાસની પદ્ધતિઓ એનો ભાગ 3 જોવાના છીએ। ભાગ 1 અને 2 એ તમે જો ના જોયો હોય તો આપણી નવચેતનની ઓનલાઈન જે ચેનલ છે એમાં તમે જઈ અને બંને ભાગ જોઈ શકો છો। તો શરૂ કરીએ આપણે ભાગ 3 અભ્યાસની પદ્ધતિઓ। હવે પછીની જે પદ્ધતિ છે એનું નામ છે પ્રયોગ પદ્ધતિ। બરાબર, દરેક પદ્ધતિ તમે નામ પરથી સમજી શકશો। પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ। બરાબર, કોઈ ચોક્કસ હોય, નિયંત્રિત હોય, તમે એના ઉપર પૂરેપૂરું નિયંત્રણ હોય એવી પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ। પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે। આ વ્યાખ્યા ટીસ્નરે આપેલી છે। પછી પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ કે જેને શું કહેવામાં આવે છે? પ્રયોગ કહેવામાં આવે છે। આ B.F. એન્ડરસને કીધેલું છે। હવે આ વ્યાખ્યાઓ છે, વ્યાખ્યાઓમાં શબ્દ હોય એ ભારે ભરખમ હોય। બરાબર, એટલે વ્યાખ્યા જ્યારે લખો ત્યારે જે શબ્દમાં લખેલું હોય એ જ શબ્દો તમારે પાકા કરીને લખવા પડે। હવે પ્રયોગના લક્ષણ શું છે? જો હવે તમે આ પદ્ધતિને સમજશો એના લક્ષણો ઉપરથી સમજશું આપણે। પહેલું છે નિયંત્રણ, બીજું છે પરિવર્તન, ત્રીજું છે પુનરાવર્તન અને ચોથું છે વસ્તુલક્ષિતા। તો આ ચાર જે છે એ પ્રયોગના લક્ષણો છે: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા। દરેકને આપણે વિગતવાર સમજશું। એમાં પહેલું જે છે નિયંત્રણ। બરાબર, તો નિયંત્રણ કોને કહેવાય? એમાં શું હોય તો એના વિશે આપણે જાણીએ તો કે પ્રયોગશાળામાં કરવામાં આવતા કોઈ પણ પ્રયોગમાં જો નિયંત્રણ ન હોય તો એક પરિવર્ત્યની બીજા પરિવર્ત્ય પર શું અસર થાય તે ચોક્કસ પ્રમાણે જાણી શકાતું નથી। તમે કોઈ પ્રયોગ કરવા માટે જાઓ, બરાબર, તમે કોઈ પણ પ્રયોગ લીધો અને તમે ફુગામાં હવા ભરવાનું ચાલુ કર્યું, ધારો કે, બરાબર, એના ઉપર તમે કાંઈ પ્રયોગ કરો છો કે હવા જગ્યા રોકે છે, એવો તમને કોઈ પ્રયોગ કરવો છે તો ફુગામાં હવા ભરવા જાઓ પણ તમે હવાનું પ્રમાણ નક્કી ના કરો, ભર્યા જ કરો તો શું થાય? ફુગો ફૂટી જાય। એટલે એમ કહે છે કે એના ઉપર ચોક્કસ નિયંત્રણ રાખવું જરૂરી છે પ્રયોગમાં। આથી પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન જે પરિવર્ત્યોનો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના અન્ય તમામ પરિવર્ત્યો પર પણ નિયંત્રણ રાખે છે। દાખલા તરીકે ઊંઘની ગોળીઓ વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળી વ્યક્તિઓને પ્રયોગ પાત્ર તરીકે લેવા જોઈએ નહીં। હવે જો એમ કે છે કે ઊંઘની તમને કાર્યક્ષમતા તમારે પ્રયોગ કરવો છે કે ભાઈ કોણ માણસ કેટલી સારી ઊંઘ લઈ શકે છે, પણ એ ક્યારે? જ્યારે કુદરતી ઊંઘ લેતા હોય ત્યારે। ઊંઘની ગોળીઓ ખાઈને તો બધાને ઊંઘ આવી જાય, એટલે એ વ્યક્તિ આ પ્રયોગના હેઠળ આવશે નહીં। બરાબર, એ પહેલો મુદ્દો છે નિયંત્રણ। એના પછી છે પરિવર્તન। નામ ઉપર જ શું છે? પરિવર્તન, એટલે કંઈક ને કંઈક બદલાવ। પરિવર્તન એ પ્રયોગનું ખૂબ જ મહત્વનું લક્ષણ છે। જો પ્રયોગમાં પરિવર્તન કરવામાં ન આવે તો પરિસ્થિતિ તેની તે જ રહે છે, તેથી અભ્યાસ શક્ય બનતો નથી। અને આથી જ પરિવર્તન એ કુદરતી નિરીક્ષણની સરખામણીમાં પ્રયોગ પદ્ધતિને વધારે વૈજ્ઞાનિકતા બક્ષતું લક્ષણ ગણાવી શકાય। હવે જો કુદરતી રીતે તો જે થતી હોય પરિસ્થિતિ એમાં નિરીક્ષણ થવાનું હોય, પણ પ્રયોગ કરતા હોઈએ ત્યારે આપણે પરિવર્ત્યમાં થોડા સમયે ફેરફાર કરીને, ધારો કે આપણે ફુગામાં હવા ભરી, ઘણી ભરી તો ફૂટી ગયો, પછી થોડીક ઓછી ભરીને જોવાનું, બરાબર, એવી રીતે પરિવર્તન જરૂરી છે। દાખલા તરીકે
ઘોંઘાટ અથવા ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર તપાસવાના પ્રયોગમાં ઘોંઘાટ વગરની, થોડા ઘોંઘાટવાળી અને અતિ ઘોંઘાટવાળી પરિસ્થિતિ એમ વિવિધ પરિવર્તનો લાવી વિવિધ પરિસ્થિતિમાં વ્યક્તિની શિક્ષણની કાર્યક્ષમતામાં થતા ફેરફારનો અભ્યાસ કરી શકાય. જો હવે અત્યારે હું તમને ભણાવતી હોઉં અને થોડોક અવાજ થતો હોય, બરાબર, તો તમારા ઉપર શું અસર પડે? ઘણો બધો અવાજ થતો હોય તો તમે કેવી રીતે શીખી શકો, અને સાવ અવાજ ન થતો હોય તો તમે કેવી રીતે શીખી શકો? આ બધાનું નિરીક્ષણ ક્યારે થઈ શકે? જ્યારે પરિસ્થિતિને આપણે થોડા થોડા સમયે બદલીએ ત્યારે, બરાબર, પરિસ્થિતિને આપણે થોડા થોડા સમયે બદલીએ ત્યારે એનો અભ્યાસ થઈ શકે. એના પછી ત્રીજું છે પુનરાવર્તન. પુનરાવર્તન એટલે શું? ફરી પાછું એ જ દોહરાવો. પ્રયોગને કુદરતી નિરીક્ષણ કરતા વધુ વિશ્વસનીય દરજ્જો જો પ્રાપ્ત થયો હોય તો તેના પુનરાવર્તનના લક્ષણને કારણે. શા માટે વધારે વિશ્વાસપાત્ર છે? તો કે એનામાં કયું લક્ષણ છે? પુનરાવર્તનનું લક્ષણ છે. કોઈ પણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની ચકાસણીનો અવકાશ હોતો નથી. કુદરતી જે છે એ તો જે પરિસ્થિતિમાં થઈ ગયું એ થઈ ગયું, બરાબર. ફરી પાછું એનો પુનરાવર્તન એવી જ રીતે તમારી પરિસ્થિતિ, તમારા વર્તન, એમાં ફરી પાછું પુનરાવર્તન લાવવું શક્ય નથી, પણ પ્રયોગમાં એ શક્ય છે. એટલે જ કુદરતી નિરીક્ષણ કરતા પ્રયોગ પદ્ધતિને વધારે વિશ્વાસપાત્ર ગણાય છે. દાખલા તરીકે અગાઉના પ્રયોગોમાં પરિણામો પુરુષો કરતા સ્ત્રીઓમાં સૂચનવશતા વધુ હોય છે તેમ દર્શાવતા હતા. હવે જ્યારે સ્ત્રી અબળામાંથી સબળા બની શિક્ષણ પ્રાપ્ત કરી શિક્ષિત બની ત્યારે ઉપર દર્શાવેલ પરિણામમાં બદલાવ આવ્યો છે કે નહીં તે પુનરાવર્તનને કારણે ચકાસી શકાય. જો પહેલા શું હતું? સ્ત્રીઓને બહાર નીકળવાની છૂટ નથી, ભણવાની છૂટ નથી, બરાબર, કાંઈ બોલવાની છૂટ નથી. પણ હવે જેમ જેમ સ્ત્રીઓ શિક્ષણ મેળવતી ગઈ છે તેમ તેમ તે પોતાના પગભર થતી ગઈ છે અને પોતાના વિચારોને રજૂ કરતી થઈ છે. તો પહેલાની જેમ જ હવે આપણે એમ કહી દઈએ કે ભાઈ સ્ત્રીઓનો તો કાંઈ મત લેવાય નહીં, તો એ હવે પાછો પ્રયોગ કરશું, કારણ કે ત્યારની પરિસ્થિતિ અલગ હતી, અત્યારની પરિસ્થિતિ અલગ છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે પુનરાવર્તનને અવકાશ હોય છે. ચોથું છે વસ્તુલક્ષિતા. વસ્તુલક્ષિતા એટલે શું? તો કે પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા અથવા નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. બરાબર, હું અત્યારે કોઈ પણ એક વ્યક્તિનો અભ્યાસ કરું છું. હવે એ વ્યક્તિ મારો મિત્ર હોય, બરાબર, મારી ફ્રેન્ડ હોય, તો એના ઉપર હું શું કરીશ? થોડીક મારી માન્યતા હશે કે ભાઈ આપણી ફ્રેન્ડ જેવો, એના પ્રત્યેનું મારું મનોવલણ, એના પ્રત્યે, અથવા તો કોઈ મને ન ગમતું હોય એવું વ્યક્તિ હોય, એના પ્રત્યેનો મારો પૂર્વગ્રહ, હું એના પ્રત્યે પૂર્વગ્રહ રાખીશ કે ભાઈ ના, આ તો બરાબર નહીં જ હોય, અને ખરેખર એનામાં એવા ગુણ હોય તો એ મારો જે નિરીક્ષણ કરવાનો હેતુ છે એ સિદ્ધ થશે નહીં. તો કહેવાનો મતલબ એ છે કે આ કોઈ પણ જાતની અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ રાખ્યા વગરનું આપણે જો નિરીક્ષણ કરીએ તો એ વસ્તુલક્ષિતા કહેવાય. કોઈ પણ પ્રયોગના પરિણામોને વિશ્વસનીય બનાવવા માટે પ્રયોગકર્તા અથવા નિરીક્ષકમાં વસ્તુલક્ષિતા હોવી જરૂરી છે. પ્રયોગ ત્યારે જ સફળ થશે જ્યારે પ્રયોગકર્તા હશે, નિરીક્ષક હશે, એ કેવા હશે? વસ્તુલક્ષી હશે. તો જ કોઈ પણ અંગત પૂર્વગ્રહ, મનોવલણ નહીં રાખ્યું હોય તો જ પ્રયોગ બરાબર સિદ્ધ થઈ શકશે. દાખલા તરીકે ઊંઘની ગોળીની પ્રયોગપાત્ર પર અસર તપાસવામાં પ્રયોગમાં પ્રયોગપાત્ર સંજોગવશાત બગાસું ખાય ત્યારે નિરીક્ષક તેને ઊંઘની જ અસર માની લે તો એ વસ્તુલક્ષિતા કહેવાય નહીં. હવે જો ઊંઘની ગોળીઓનો પ્રયોગ ચાલુ હોય, હવે એવું જરૂરી નથી કે ગોળીઓ ખાઈએ તો જ આપણને બગાસા આવે. બગાસા તો નેચરલ વસ્તુ છે, ગમે ત્યારે આપણે બેઠા હોય તો આપણને કંટાળો આવે કે બગાસા આવી જાય. તો એનો મતલબ એમ નથી કે આ ઊંઘની ગોળીની જ અસર છે અને એને બગાસું આવ્યું છે ને ઊંઘ આવશે, તો એ માનવું યોગ્ય નથી. ત્યાર પછી છે પરિવર્ત્ય. પરિવર્ત્ય એટલે શું? એવી પરિસ્થિતિ કે જેમાં ઘટના નું કે પરિબળ નું શું થઈ શકે? પરિવર્તન થઈ શકે. પરિવર્ત્ય એટલે શું? જેનું પરિવર્તન થઈ શકે એને પરિવર્ત્ય કહેવાય. પ્રયોગ
શરૂ કરતા પહેલા તેના આયોજનમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્વના છે. દરેક પ્રયોગ શરૂ કરતા પહેલા તેના પરિવર્ત્યો આયોજન કરવા પડે, બરાબર. સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો તે પ્રયોગના પરિણામો દૂષિત મળે છે. યોગ્ય પરિવર્તનનું સંચાલન ન થાય તો શું થાય? પ્રયોગ યોગ્ય રીતે થાય નહીં અને એના પરિણામો આપણને ચોક્કસ મળે નહીં. પરિવર્ત્યના 3 પ્રકારો છે. એક છે સ્વતંત્ર પરિવર્ત્ય, બીજું છે આધારિત પરિવર્ત્ય અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્ત્ય, બરાબર. હવે આ ત્રણે શું છે? તો સૌથી પહેલા સ્વતંત્ર પરિવર્ત્ય. પરિવર્ત્યના 3 પ્રકાર: સ્વતંત્ર, આધારિત અને નિયંત્રિત. તો સ્વતંત્ર પરિવર્ત્ય જે છે કે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. આલ્કોહોલની અસર 2 રીતે તપાસી શકાય છે: પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને સ્વતંત્ર પરિસ્થિતિ અને આલ્કોહોલ આપ્યા વગરની નિયંત્રિત પરિસ્થિતિ. જો હવે એમ કહે છે કે આલ્કોહોલનું સેવન કર્યું હોય, બરાબર, અને પછી જે આપણા જેનો પ્રયોગ કરતા હોય એના ઉપર શું અસર થાય છે એ આપણે જોઈએ તો એ શું હોય? સ્વતંત્ર પરિસ્થિતિ. ભાઈ પી લીધું છે, હવે શું થશે એ ખબર નથી, સ્વતંત્ર રીતે પોતે વર્તન કરશે. પણ આલ્કોહોલ આપ્યા વગર એને સેવન નથી કર્યું તો શું કરશે? નિયંત્રિત પરિસ્થિતિ છે કે મારે સામેવાળા સાથે કઈ રીતે વર્તન કરવું એનો મને ખ્યાલ છે, એટલે એ શું છે? મારા નિયંત્રણમાં છે, બરાબર. પછી આલ્કોહોલનું પ્રમાણ ઓછું કરીને, વધુ કરીને, પછી એનાથી વધુ કરીને, પછી પરિવર્તન કરીને આ પ્રયોગ કરી શકાય છે કે સામેવાળા વ્યક્તિ ઉપર તેની અસર શું થાય છે. એના પછી છે આધારિત પરિવર્તન. આધારિત પરિવર્તન એટલે શું? તો કે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તન સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્તન કહેવાય, કે જે એના ઉપર આધાર રાખે છે, બરાબર. સ્વતંત્ર પરિવર્તન પર આધારિત હોવાથી તે અવલંબી પરિવર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આને પ્રયોગનું પરિણામ પણ કહેવાય છે. પ્રયોગ દરમિયાન ક્યારેય આધારિત પરિવર્તનમાં ફેરફાર થઈ શકતો નથી. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આલ્કોહોલની પ્રયોગપાત્રતાની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્તન છે. હવે આપણે આલ્કોહોલ લીધા પછી એને કેટલું યાદ છે એ આપણે પ્રયોગ કર્યો તો આપણું જે આધારિત પરિવર્તન છે એ શું છે? સ્મૃતિ, યાદશક્તિ. યાદશક્તિ આધારિત કેમ છે? કોના ઉપર આધારિત છે? આલ્કોહોલ લીધા પછી એ વ્યક્તિના વર્તન ઉપર આધારિત છે. આલ્કોહોલ લેવાનું છે એ સ્વતંત્ર છે, પણ એના ઉપર કોણ આધારિત છે? તો કે યાદશક્તિ. આલ્કોહોલ લીધા પછી અને પહેલા જે યાદશક્તિ સ્મૃતિ ઉપર અસર થાય છે એને આધારિત પરિવર્તન કહેવાય છે. એના પછી છે નિયંત્રિત પરિવર્તન. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે પરિવર્તનો આધારિત પરિવર્તન પર જાણે કે અજાણે અસર કરી શકે તેમ હોય તેવા પરિવર્તનો પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. તેને નિયંત્રિત પરિવર્તન કહેવામાં આવે છે. પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ જો થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય. હવે એમ કે છે કે જે પ્રયોગ કરતા છે એટલે કે જે પ્રયોગ કરે છે એ પોતાના નિયંત્રણમાં સમગ્ર નિરીક્ષણ દરમિયાન જે તે પરિસ્થિતિને નિયંત્રિત કરે છે. 50 ml આલ્કોહોલ દેવો, 100 ml આલ્કોહોલ દેવો, આ બધી નિશ્ચિતતા કોણ કરે છે? પ્રયોગકર્તા કરે છે. પ્રયોગકર્તા એ પોતાના નિયંત્રણમાં રહીને પ્રયોગ કરે છે એને નિયંત્રિત પરિવર્તન કહેવાય છે. અને જો નિયંત્રણ ન થાય તો પ્રયોગમાં ભૂલ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટેનો પ્રયોગ કરવો છે તો આપણે આ ઉદાહરણમાં શું જોશું કે વોટ્સએપ દ્વારા શિક્ષણ આપવું કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા શિક્ષણ કરાવવું એ શું છે? સ્વતંત્ર પરિવર્તન છે, બરાબર. પણ વોટ્સએપ દ્વારા શિક્ષણ આપેલું કેટલું યાદ રહ્યું
એ શું છે? આધારિત છે. તમે શિક્ષણ કરાવ્યું એના કોના ઉપર આધારિત છે? યાદ રહેવું એ વોટ્સએપ દ્વારા શિક્ષણ કરાવ્યું એ કેટલું યાદ રહ્યું? તો એ આધારિત પરિવર્ત્ય છે. પછી અમુક વાર નેટવર્કની ખામીના કારણે કે તમારી પાસે મોબાઈલ ન હોવાના કારણે શિક્ષણ નથી મળતું, તે શું છે? નિયંત્રિત પરિવર્ત્ય છે. કેવી રીતે? પરિસ્થિતિને તમે અનુરૂપ થવા માંગો છો પણ તમારી પાસે એ વસ્તુ નથી, બરાબર? એના ઉપર તમારું નિયંત્રણ નથી. નેટવર્ક હાલ્યું કે એના ઉપર તમારું નિયંત્રણ છે નથી, તો એ શું થયું? નિયંત્રિત પરિવર્ત્ય થયું. એમાં નિયંત્રણના કારણે ફેરફાર થયો છે, બરાબર? એના પછી અમુક ઉદાહરણ આપેલા છે. ધારો કે આપણે થિયામીનના વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો પ્રયોગ કરવાનો છે. આ માટે એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે. તો આ પ્રયોગમાં થિયામીન એ શું છે? સ્વતંત્ર પરિવર્તન છે, જ્યારે બાળકની બુદ્ધિશક્તિ એ આધારિત પરિવર્તન છે. આથી થિયામીન સિવાયના જે પરિવર્ત્ય બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્તનને સંપૂર્ણપણે નિયંત્રિત તથા કરવા અનિવાર્ય છે. જો હવે એમ કહે છે કે કોઈ પણ આપણે બાળકની બુદ્ધિ ક્ષમતા તપાસીએ છીએ તો જે થિયામીન તત્વ છે એ તત્વ એના બુદ્ધિ ઉપર શું અસર કરે છે એ જાણવા માટે પહેલા એને એ તત્વ આપી અને પછી એનો અભ્યાસ કરીએ, એના પહેલા અભ્યાસ કરીએ તો જે થિયામીન છે એને આપવામાં આવેલું જે તત્વ છે એ શું છે? સ્વતંત્ર પરિવર્તન છે. પછી એનાથી જે એના વર્તનમાં અસર થાય છે એ શું છે? એની બુદ્ધિશક્તિ જે છે એ શું છે? તો એ આધારિત પરિવર્ત્ય છે. અને એના માટે જે નિયંત્રણો પ્રયોગકર્તા દ્વારા કરવામાં આવે છે એ નિયંત્રણ કરવા ખૂબ જરૂરી છે, કારણ કે જો એની માત્રામાં વધારો થાય તો એ નુકસાનકારક હોય છે. પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે આ પ્રયોગ બે જૂથ ઉપર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્ય ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિએ સંતુલિત કરી અને એક જૂથને થિયામીન આપ્યા વગર તે જૂથની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને બીજા જૂથને પ્રાયોગિક જૂથને સતત નક્કી કરેલા સમયગાળા માટે થિયામીન આપ્યા પછી તે થિયામીન આપીને બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. જો હવે આ પ્રયોગ કરવો હોય તો તમારે શું કરવાનું? બે જૂથ બનાવવાના, તમારે નથી કરવાનું, બરાબર? જે પ્રયોગ કરતા હશે, જાણકાર હશે, એ જાણકાર વ્યક્તિ પ્રયોગ કરતા શું કરશે? બે જૂથ બનાવશે. એક જૂથના બાળકોને થિયામીન આપ્યા વગર એની બુદ્ધિ ક્ષમતા ચકાસશે અને બીજા જૂથના બાળકોને થિયામીન આપીને બુદ્ધિ ક્ષમતા ચકાસશે, બરાબર? એટલે આ રીતે અલગ અલગ બુદ્ધિ ક્ષમતાનું માપન કરી શકશે. ત્યાર પછી બંને જૂથની બુદ્ધિશક્તિની તુલના કરતા જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતા વધુ આવે તો સ્પષ્ટપણે થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર થાય છે એમ કહી શકાય. આમ આ રીતે નિષ્કર્ષ તારવીને થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર અસર થાય છે તે પ્રાયોગિક ધોરણે જાણી શકાય છે. હવે આ પ્રયોગ પદ્ધતિના લાભ. પ્રયોગમાં નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસવી શક્ય બને છે. પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે, તેમજ પ્રયોગ પુનરાવર્તિત કરી તેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી શકાય છે. જો હવે એમ કે છે કે આ પ્રયોગ કેવો હોય છે? પુનરાવર્તન પામેલો હોવાથી તેનો ઝીણવટભરો અભ્યાસ કરી અને આ પ્રયોગની સાતત્યતા, વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે. પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન, હસ્તોપયોજન કરી શકે છે. હવે પ્રયોગકર્તાની ઈચ્છા પ્રમાણે પ્રયોગકર્તાને એમ થયું કે અત્યારે મને 50 ml આલ્કોહોલ દીધું, હવે મારે એને 100 ml આલ્કોહોલ દેવું છે, પછી મારે એને 110 ml દેવું છે. તો એ પ્રયોગકર્તાની ઈચ્છા પ્રમાણે જે તે પરિસ્થિતિ પ્રમાણે તે પરિવર્તન કરી શકે છે. એનો ફાયદો છે. એક જ વાર કરી અને એનો નિર્ણય નથી લઈ શકતો, બરાબર? ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને આ પ્રયોગ પદ્ધતિ સફળ થઈ શકે છે. પ્રયોગના પરિણામે ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતા હોવાથી તેનું વિશ્લેષણ અને અર્થઘટન સરળ બને છે. હવે જો આપણને નંબરમાં જેને મળી જાય કે ભાઈ આટલા ટકા મને સફળતા
મળી તો એ શું થયું, એનું અર્થઘટન કેવું થઈ ગયું, સરળ થઈ ગયું કે ભાઈ 80% સફળતા મળી, હવે મારે 20%નો પ્રયાસ કરવાનો છે. એટલે આ છે પ્રયોગ પદ્ધતિના લાભ. અને પછી છે એની મર્યાદા, તો કે પ્રયોગમાં પ્રયોગના હેતુની જાણ પ્રયોગ પાત્રને થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવી જવાની સંભાવના રહે. જો આ બધામાં લગભગ મર્યાદા છે કે જો પ્રયોગ થાય છે એવી જાણ જો સામેવાળાને થઈ જાય કે ભાઈ મારા ઉપર પ્રયોગ થાય છે, મને જાણ થઈ ગઈ, તો હું શું કરીશ, કૃત્રિમ વર્તન કરીશ, જે નેચરલ નથી એ વર્તન કરીશ. એના પછી પ્રયોગ જીવંત માનવી કે પ્રાણી ઉપર કરવાનો હોવાથી તેમનો સહકાર સારા અને વ્યવસ્થિત પ્રયોગ માટે અનિવાર્ય બની જાય છે. બરાબર. હવે સામેવાળો તમને સહકાર ના આપે ને તમે પ્રયોગ લઈ લઈને જાઓ કે ભાઈ મારે પ્રયોગ કરવો જ છે, એક તો સામેવાળાને ખબર પડવા નથી દેવાની, ઉપરથી એનો પ્રયોગ કરવો છે, તો સામેવાળાનો સહકાર વ્યવસ્થિત હોવો જરૂરી છે. એની મર્યાદા છે. દર વખતે તમને વ્યવસ્થિત જવાબ મળશે એ જરૂરી નથી. પ્રયોગ કરવામાં ક્યારેક પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો બંધનકર્તા બની શકે છે. બરાબર. આ થોડો અઘરી નિરીક્ષણ પદ્ધતિ છે, કારણ કે જો સામેવાળો તમારા ઉપર દાવો પણ કરી શકે કે ભાઈ કેમ મારી વ્યક્તિગત પૂછપરછ થાય છે, શા માટે મારા ઉપર આ બધા નિયંત્રણ રાખવામાં આવે છે. તો આ છે પ્રયોગ પદ્ધતિની મર્યાદા. અહીં આપણે ત્રીજો ભાગ પૂરો કરીએ છીએ. ફરી પાછા ચોથા ભાગ સાથે જલ્દી મળીશું.